સંસ્થા સુમુલ ડેરીમાં હવે ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે। ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતા સુરત કલેક્ટરને 8 મે સુધીમાં ચૂંટણીની સમયમર્યાદા નક્કી કરવા સૂચના આપી છે। સુરત અને દક્ષિણ ગુજરાતના હજારો દૂધ ઉત્પાદકો સાથે જોડાયેલી સુમુલ ડેરીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે સુરત કલેક્ટરને આદેશ આપ્યો છે કે 8 મે સુધીમાં સુમુલ ડેરીની ચૂંટણી યોજવા માટે સમયપત્રક નક્કી કરવામાં આવે। છેલ્લા ઘણા સમયથી ડેરીમાંથી સીમાંકન પ્રક્રિયા અને કાયદાકીય વિવાદોના કારણે ચૂંટણી અટવાઈ ગઈ હતી, જેના કારણે ડેરીનો વહીવટ સરકારી નિયુક્ત અધિકારીઓ પાસે હતો, પરંતુ હવે હાઈકોર્ટના આદેશ બાદ ચૂંટણી પ્રક્રિયાને ગતિ મળશે। સુમુલ ડેરીના 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બનશે જ્યારે નવી રચનાત્મક પ્રક્રિયા સાથે ચૂંટણી યોજાશે। આ ચૂંટણીને લઈને દૂધ ઉત્પાદકો અને સહકારી ક્ષેત્રોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ વિવિધ સરકારી જૂથો અને આગેવાનો સક્રિય બન્યા છે। આગામી દિવસોમાં ઉમેદવારી પ્રચાર અને મતદાનને લઈને રાજકીય ગરમાવો પણ વધે તેવી શક્યતા છે। હાઈકોર્ટના આદેશ બાદ હવે સમગ્ર નજર જિલ્લા વહીવટીતંત્ર પર ટકેલી છે કે ચૂંટણી પ્રક્રિયા ક્યારે અને કેવી રીતે પૂર્ણ કરવામાં આવે છે। જયેશ દેલાડ, સુમુલની ડેરીની ચૂંટણી તમે જો તો જે રીતે લાંબા સમયથી અટકી છે અને પશુપાલકોમાં ખૂબ જ નારાજગી હતી। પશુપાલકો નામદાર હાઈકોર્ટનો દ્વાર ખખડાયા અને છેવટે સત્યનો વિજય થયો અને નામદાર હાઈકોર્ટે આગામી 8 તારીખે કલેક્ટરશ્રીને જે ચૂંટણીનો જે કાર્યક્રમ છે રજૂ કરવાની વાત કરી છે। એટલે આગામી જૂન મહિનામાં ચૂંટણી થવા જઈ રહી છે। સાથે સાથે જે રીતે 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે વહીવટદાર સુમુલમાં નિમાયો હોય તો પશુપાલકોમાં ખૂબ જ મોટી નારાજગી છે અને જે સ્થિતિ રાજકીય બની છે એને કારણે પશુપાલકોમાં ભારે આક્રોશ છે। અને આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી થવાની છે ત્યારે ચૂંટણી ખૂબ જ તટસ્થતાથી લડાઈ, પ્રમાણિકતાથી લડાઈ અને ખાસ કરીને અગાઉ તમે જુઓ તો અમારા વડીલોએ સ્થાપેલી સંસ્થા લગભગ 7,000 કરોડથી પણ વધારાનો વહીવટ અહીંયા થઈ રહ્યો છે અને પશુપાલકોને આખા ગુજરાતમાં સૌથી વધારે ભાવ મળી રહ્યા છે। માત્ર સમયસર ચૂંટણી ન કરવાને કારણે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની જે મનમાની છે એને કારણે ચૂંટણી જે મોડી થઈ છે અને તમે જો તો આખા ગુજરાતમાં તમે જોવો તો રાજકોટ દૂધ સંઘમાં ચૂંટણી નથી, વહીવટદાર નથી મુકાયા। અહીંયા તમે વાત કરીએ સુરત જિલ્લામાં સુગર ફેક્ટરીઓમાં ચૂંટણી નથી થઈ, વહીવટદાર નથી મુકાયા, બેંકમાં નથી મુકાયા, માત્ર સુમુલમાં જે વહીવટદાર મુકાયા છે એને કારણે પશુપાલકોમાં આક્રોશ છે અને આ જ મુદ્દો આગામી દિવસોમાં ચૂંટણીમાં પણ હાઇલાઇટ થવાનો છે અને જે રીતે મનમાની જેમણે કરી છે એની સામે ચોક્કસ પશુપાલકોનો ભારે આક્રોશ છે।